તમે સૌ જાણો છો કે જામનગરમાં મુકેશભાઈનું સૌથી મોટું જો ઇન્વેસ્ટમેન્ટ જે કહેવાતું હોય ફિઝિકલ સેન્સમાં તો એ રિફાઇનરી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, ઓખા મંડળ આ બધી વસ્તુમાં બેઝિકલી મૂળ દબદબો ત્યાંનું લોકલ રાજકારણથી માંડીને સમાજકારણથી માંડીને બધું એ અંબાણી ગ્રુપની છત્રછાયામાં વિકસિત થયેલું છે, અથવા તો તમે જે સમજતા હોય બધું એના કારણે છે. રાજકારણ મુખ્ય ભાગ છે એમાં, સમાજ અને સામાજિક પરિસ્થિતિઓ પણ મુખ્ય ભાગ છે એમાં. ધંધો તો મુકેશભાઈનો ચાલી જ રહ્યો છે ત્યાં, પણ આ દબદબો છે એ જામનગર દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં પોશિત્રા પોર્ટ છે. અને હિમાંશુ એમ કહી રહ્યા છે કે એ પોર્ટની આસપાસની જમીન, મોટી જમીન જે વ્યક્તિ લીધી છે એની પાછળ અદાણી સાહેબનું ફંડિંગ હોવાની એમની પાસે એક જેને કહેવાય ને ગંધ આવેલી છે. જી કન્ટિન્યુ. એટલે એ પોશિત્રા છે ને એકચ્યુઅલી મરીન નેશનલ મરીન સેન્ચ્યુરીનો એરિયા છે, અને જે તે સમયે ત્યાં ડેવલપમેન્ટ એટલે નહોતું આવ્યું કે આ બધા વિરોધ થયા હતા. પણ આજની તારીખે જે જમીનો વેચાણી છે ત્યાં, કે જે કઈ કોન્ટ્રાક્ટ થયા છે સરકાર સાથે, ત્યારે સરકારે જમીનો લીધી હતી ને એવું બધું હતું. હજી અમુક જમીનો પાછી નથી કોઈએ લીધી, પૈસા લઈ લીધા એટલે જમીન તો વેચાઈ ગઈ. એટલે ઈ આખો જમીનનો લેન્ડ બેંકનો ડેટા સરકાર પાસે ક્યાંક ને ક્યાંક પડેલો છે, એવી વાત આવી રહી છે.